આ બધા જાણો છો કે પોલીસ અને પીએસઆઈની ભરતી જાહેર થઈ ચૂકી છે અને વિદ્યાર્થીઓને જાહેરાત થતાની સાથે જ એક નહીં અનેક પ્રશ્નો છે. એમાંથી પહેલો પ્રશ્ન એવો છે કે શું સાહેબ ગ્રાઉન્ડના નિયમોમાં કાંઈ ફેરફાર થયા છે? તો એનો જવાબ છે ના. જે જૂની પદ્ધતિ મુજબ ગ્રાઉન્ડ હતું એ જ છે, એટલે કે પુરુષ ઉમેદવાર માટે 5 કિલોમીટર 25 મિનિટમાં અને મહિલાઓ માટે 1600 મીટર 9 અને 30 સેકન્ડમાં. સાહેબ બીજો પ્રશ્ન એવો છે કે કઈ અરજી માન્ય ગણાશે? એકથી વધુ જો અરજી અમે કરી દીધી છે તો એ કઈ અરજી માન્ય ગણાશે? કદાચ પેલી અરજીમાં કાંઈ ભૂલ છે અથવા કોઈ બાબત રહી ગઈ છે અથવા કોઈ બાબત ખોટી ઉમેરાઈ ગઈ છે અને અમે બીજી અરજી કરીએ છીએ તો છેલ્લે કરેલી અરજી તમારી સ્વીકાર્ય રહેશે. સાહેબ ત્રીજો પ્રશ્ન એવો છે કે અમે શરીરે અમારે ટેટુ હોય છે અથવા કોઈ જગ્યાએ એવી કોઈ ચિહ્ન કરેલા હોય છે તો શું મેડિકલમાં તકલીફ આવે? તો એનો જવાબ એ છે કે તમે લેખિત પાસ કરો, ગ્રાઉન્ડ પાસ કરો, પછી જ્યારે મેડિકલ કરો એ દરમિયાન એને તમારે દૂર કરવાનું હોય છે. પછી સાહેબ એવું હોય છે કે છેલ્લા સેમેસ્ટરવાળા પીએસઆઈની ભરતીમાં છેલ્લા સેમેસ્ટરવાળા શું ફોર્મ ભરી શકે? તો જેનો જવાબ છે ના, એ ફોર્મ ભરી શકે નહીં. એની પછી પીએસઆઈ માટે બીજો અગત્યનો તમારો બધાનો ક્વેશ્ચન એ છે કે સાહેબ અમે ગ્રેજ્યુએટ થઈ ગયા છીએ પણ 21 વર્ષ પૂરા નથી થયા તો શું અમે ફોર્મ ભરી શકીએ? તો હા, આપ ફોર્મ ભરી શકો છો. ઘણા એવા પ્રશ્ન કોર્સ બાબતે છે કે સાહેબ હજી શું 40% વાળો ક્વોલિફાય વાળો નિયમ છે? તો કે હા, એ જ છે. એટલે કે કોન્સ્ટેબલની ભરતી માટે જે પહેલા તબક્કામાં ભાગ એમાં 30 ગણિતના, 30 રીઝનિંગના અને 20 માર્ક જે ગદ્યાર્થ ગ્રહણના છે એમાં ક્વોલિફાય થવું જરૂરી છે. તો હા, એમાં 40% માર્ક સાથે ક્વોલિફાય થવું જરૂરી છે. એ જ રીતે પીએસઆઈમાં પણ એ પહેલા તબક્કામાં ક્વોલિફાય થવું જરૂરી છે.